બ્લોગરો ભાઈ હા તો આવી જાઓ YouTube માં આવી જાઓ મારા ભાઈને ફોલો કરી દેજો બધા મિત્રો આવી ગયા હતા ક્યાંથી મિત્રો તમે પાટણથી આવી ગયા છીએ મેં વિડીયો બનાવતા હતા આ વિડીયોમાં આવી ગયા છે આનો લઈ લેજો ભાઈ ઉપર ચડીને ચલો બધા બાય બાય કરો પાણી પાણી થઈ ગયા ચલો જય ગોગા આ દિલીપભાઈ અમાર બે થાકે આ મુકેશભાઈ થાકે જાય છે મિત્રો દેખો નદી જોઈ શકો છો ગાઈસ બહુ મોટો પર્વત છે યાર ત્યાંથી સામેની સાઈડ મુકેશ્વર ડેમ છે હજીગણ પેલા ભાઈ ત્યાં ઉપર છે ત્યાં જવાનું છે અમારે દેખો ગાઈસ જોરદાર લોકેશન છે હિતેશભાઈ અમારે થાકી ગયા છે બધા હજી ચડવામાં બાકી છે અડધું ચડવામાં બાકી અમે થાકી ગયા છીએ ને જોઈ લો સાઈડમાં નજારો જોરદાર છે એ મુકેશ ચલો મંદિર આવી ગયો ફૂલ બાકી ત્યાં નીચે મંદિર છે શેબર ગોગાનું આગળ કેમેરા કઈ મમ લે કે ડાયરેક્ટ સેલ્ફી ચોકન લઈ જાઉં બતાય દીપાનબેન આઈ દીપકભાઈ આવે છે આઈ સંભાળ્યા બાપા હિતેશભાઈ કેવો નજારો છે જોરદાર બહુ સારો નજારો છે ત્યાં નીચે મંદિર છે અમે ત્યાં ઉપર આવ્યા છે ગુરુ મહારાજના મંદિરે આ મંદિર પણ આવી ગયું આવ્યા છીએ હવે જવું છે ઉપર ચાલો કટ કરું એવી તો ના કરવાની યાર વોકલી ડાયરેક્ટ કરી દે ચલો અમારા મુકેશભાઈ દિલીપભાઈ બે દોડતા દોડતા આવી રહ્યા છે ચાલો 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 થાકી ગયા દોડી હવે આવી ગયા છે હેઠ અમે ત્યાં મંદિર सरस पानी पीने के लिए यही है ठंडा पानी है ठंडा पानी है भाई लोग पी रहे हाँ पानी पीवे મસ્ત જોઈ લો આ ગુફા છે ગુરુ મહારાજ ગુરુ મહારાજની જોઈ શકો છો મંદિર જે ગુરુ ગાદી પૂજારી સિવાય કોઈ બેસવું નહીં જોઈ લો તમે ચલો અમે આવી ગયા છે ચલો બતાડીએ ચલો નજારો મસ્ત એટલે બોલ જોઈ શકો છો મંદિર છે ચલો ગાઈસ દેખો આ મંદિર છે ત્યાં બહુ સારો નજારો છે જોવા મળ્યો અમને અને ગોખરા છે જોરદાર નજારો મુકેશ્વર ડેમ દેખો મારા દિલીપભાઈ આ મારા મુકેશભાઈ બહુ તાપ થઈ ગયા બે જણ અમારા દિલીપભાઈ વિડીયો ઉતારે છે મંદિરોનો દેખો ગાઈસ બહુ સરસ નજારો છે બહુ સારું વાતાવરણ ત્યાં નીચે શેભર ગોગાનું મંદિર છે તો અમે થોડું ઝૂમ કરીને બતાવશું તમને ત્યાં બહુ પબ્લિક છે હાલ અમારા મુકેશભાઈ થાકીને પૂરેપૂરા થઈ ગયા હવે એટલે ઉભાઈ દેખો ગાઈસ હવે આટલું જ બાકી છે અમારે ઉપર જવાનું પેલી ધજા દેખાય ગુરુ મહારાજની દેખ આમાં દિલીપભાઈ બધાને બતાવે છે દિલીપભાઈ અમારે થાકી ગયા છે પૂરેપૂરા તો એ છતાં વિડીયો બનાવે છે બહુ સરસ સારું અમારા મુકેશભાઈ થોડા હરતા ફરતા રહો મુકેશભાઈ તો થોડું સારું લાગે ઉપર ચડી ઉપર લે હાલો દિલીપભાઈ આપણે હવે નીકળીએ ચલો અમે હવે નીકળીએ છીએ જી જય ગુરુ રખેશ્વર મહારાજ આવી જો દિલીપભાઈ
બહુ રસ્તો પગલા સ્પાઈ ગયો તો નીચે. ફાઇનલી અમે હવે ઉપર આવી રહ્યા છીએ. લે મૂકા ફાઇનલી અમે હવે પહોંચી ગયા. હિતેશભાઈ હવે બધા ઉપર જઈ રહ્યા છીએ. ઉપર પણ મસ્ત બહુ સારું વાતાવરણ છે. ઉપરમાં જે ચડવાનો નજારો છે બહુ ઊંચું ચડવાનું છે, જોઈ શકો છો. અમારા દિલીપભાઈ રીલ બનાવી, ડુંગરાની રીલ બનાવી અમારા દિલીપભાઈ. અમારા મુકેશભાઈ તો શીખર ચોક હોય ગયા. મુકેશભાઈ બોલો તો ખરી, ચો આગળ હો. રૂમાલ બધે મોઢા ના જોઈ શકો મિત્રો, લોકેશન જોરદાર છે. લોકેશન પણ મસ્ત છે, જોઈ શકો જોરદાર નજારો છે. देखो गाइस हमारा दिलीपભાઈ વિડીયો ઉતારી પોતે. देखो બતાવી કોક પાછળનું કોક લોકેશન બતાવે છે. અમારા મુકેશભાઈ તો ભાઈ જો મુકેશભાઈ થોડા દેખો તો ખરી. ઓબલીના થડમાં બેઠા ભાઈ અમારે તો. લે થોડું લે હિતેશભાઈ ગરમીના અમે આવી ગયા છીએ હવે ફાઇનલી. પાણી ફાઇનલી અમે ઉપર આવી ગયા છીએ. ધોઈ નદીમાં થોડું પાણી આવી છે, બતાવ. જો મિત્રો આ ધોઈ નદી છે, પાણી થોડું આવી ગયું છે. મુકેશભાઈ મુકેશભાઈ જોયું લોકેશન મિત્રો, એક નંબર લોકેશન છે. ફાઇનલી અમે શેબર ગોગ ઉપર આવી ગયા છીએ, ગુરુ મહારાજના ઉપર, ને વરસાદનું વાતાવરણ છે. લોકેશન જોરદાર છે, એક નંબર. છોકરો ને ના ચડી ગયો. અમે ચાલે ઉપર જ્યાં છીએ દક્ષાણી છે. આવી જાઓ, અમારી દેશભાઈ ઉપર આવી રહ્યા છીએ. ફાઇનલી મંદિર પર આવી ગયા. જોયું લોકેશન. સુગંધી બોલ તો લઈ જજે કે મુકેશભાઈ ઉપર, હિતેશભાઈ નીચે આવી, ઉપરથી નીચે આવી રહ્યા છે, જોઈ શકો છો.
લોકેશન જોરદાર છે મિત્રો. ચાલો હવે જઈએ બોય. પબ્લિક બહુ છે. ફાઇનલી અમે હવે ઘરે જવા નીકળી ગયા છીએ. નીચે ઉતરી ગયા. નીચે ઉતરવાનું. હવે મિત્રો ફરી રહ્યા છે, થાકી ગયા છે, હવે નીચે ફરીએ છીએ. ચાલો પેલા ત્યારે પેલા હામે હામે લુકમાં. જો સામેનો નજારો. ચલો ગાઈસ હવે આખરે અમે ભોય ઉતરી રહ્યા છીએ. અમારા દિલીપભાઈ બોખરા ઉપર ચડી ગયા. આ મુકેશભાઈ અમારે ચડી. અમારા દિલીપભાઈ બોખરા ઉપર ચડી ગયા. મુકેશભાઈ કેડે હાથ મૂક્યો. હવે સામેનો નજારો જોઈ લો ગાઈસ. લો દિલીપભાઈ ત્યાંથી થોડું વધારે સારો લાગશે. જોયો લોકેશન જોરદાર છે મિત્રો. ગાઈસ હવે આપણે ભોય ઉતરી રહ્યા છીએ. હવે અમે નીચે જઈ રહ્યા છીએ. અમારો એક સાથી ભોય હજી ગયો. ચલો અમે ભોય ઉતરી રહ્યા છીએ. હવે આરે બોખરો છે ગુરુ મહારાજનો મોટો. ને હવે અમે ઘરે જઈ રહ્યા છીએ નીચેની તરફ. એના પછી ઘરે જઈશું. અમારો એક સાથી ભોય જ છે. ચલો હવે એમાં દિલીપભાઈ ફોટા ખેંચીએ. મુકેશભાઈ પહેલાં ઊભા રહે. ભાઈ કયા ગામના હો? સુજાના. મિત્રો રસ્તો કઠિન છે, પડો તો ભાગી જવું છે. હિતેશભાઈ જાવડીને આવી રહ્યા છે. ચાલો ભાઈ. તમારે આવું દેખો હેલો ગાઈઝ હવે અમે ભોય ઉતરી રહ્યા છીએ. ફાઇનલી મિત્રો હવે નીચે ઉતરી ગયા છે. આખો બોખરાના નીચે આવી ગયા છે. હવે મંદિર ગોગા મહારાજનું દેખાડ્યું છે. પગે પણ કોમ નહીં હાલતા આવા તો. લે મુકા લઈ લે. ચલો ગાઈસ ઉતરી ગયા છીએ. હવે ચાલીએ ઘર તરફ. તો ખબર હે કે કાલથી એ ગાડી વાગતા નહીં, ત્યાં ઘડીખણ બંધ થઈ જાય, કંટાળો આવે. કાલનો વાયદો નહીં. જો ગાઈસ આવતી બાજુ હવે ભોયની તરફ હેડીએ ઘેર આપણા સાથીદારને. દર્શનભાઈ નેચે બેઠા છે. લે હાલો જોઈ જવું હોયથી આડે ને આપણે. મુકેશભાઈ ચા પીવે છે બધા મિત્રો. હવે ફાઇનલી અમે ચા પીવા. ફાઇનલી અમે ચા. વરસાદ છે મહારાજનું. હલો ગાઈસ ભર હવે ઘરે થઈ ગયા છીએ. હવે ઘર તરફ જવા નીકળી ગયા છીએ. આ મારા મુકેશભાઈ, આ મારા કરશનભાઈ. ચલો હવે ઘેર તરફ નીકળી રહ્યા છીએ.